આજે ગુજરાતના રાજ્યસભાના ઉમેદવારોની જાહેરાત થશે। ભાજપ દ્વારા જાહેર કરાશે ગુજરાતના 4 ઉમેદવારોના નામ। ભાજપની લીગલ ટીમ દ્વારા ફોર્મમાં સમર્થકોની સહીની પ્રક્રિયા પૂર્ણ કરી દેવાઈ છે। એક ઉમેદવારની ફોર્મમાં 10 એમએલએ સમર્થક નામોની જાહેરાત થશે તો આજે જ શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભરશે ઉમેદવારો। ગુજરાતમાં લાગુ પડી શકે છે નો રિપીટ થિયરી। માંડવિયા અને રૂપાલાને રાજ્યસભામાંથી ડ્રોપ કરાઈ શકે છે। રાજ્યસભામાં 2 ટર્મ પૂર્ણ થતા નવા ચહેરાઓને તક મળી શકે છે। તો આજે રાજ્યસભાના ઉમેદવારોના નામની જાહેરાત થઈ શકે છે। ગુજરાતના 4 ઉમેદવારોના નામ કે જે આજે જાહેર થઈ શકે છે। નામ જાહેર થયા બાદ આજે જ ફોર્મ ભરવાની પણ કદાચ કાર્યવાહી શરૂ થઈ શકે તેવી પણ શક્યતાઓ છે। અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। કિંજલ, આજે રાજ્યસભામાંના જે ઉમેદવારો છે ગુજરાતના 4 એ જાહેર થઈ શકે છે। અગાઉ પણ આપે જે રીતે વાત કહી હતી કે નો રિપીટ થિયરી લાગુ પડી શકે છે એટલે રૂપાલા અને માંડવિયાનું નામ છે ડ્રોપ થઈ શકે છે। તો આજે ક્યાં સુધીમાં આ નામની જાહેરાત થશે અને શું આજે જ પછી ફોર્મની કાર્યવાહી કરવામાં આવશે? जी बिल्कुल, जो बात કરવામાં આવે રાજ્યસભાની તો ગુજરાતની અંદર રાજ્યસભાની ચૂંટણી ઘણા સમયથી રહી છે કે પણ હતી જ્યારે મોડી રાત સુધી કે જ્યારે અહેમદ પટેલ રાજ્યસભાના સાંસદ હતા અને તેની ભાજપે ઉમેદવાર ઉતાર્યા હતા ત્યારે મોડી રાત સુધી જે લીગલ બેટલ હતી તે ચાલી હતી। જો કે આ વખતે ખૂબ જ ક્રિસ્ટલ ક્લિયર છે, કોંગ્રેસ દ્વારા પણ ઉમેદવારી ફોર્મ ભરવાની કરવામાં આવી છે, પરંતુ આ વખતે આખરે રાજ્યસભામાં કેમ કે 6 વર્ષની ટર્મ રહેવાની છે અને રાજ્યસભાની વાત કરવામાં આવે તો લોકસભા જેટલું જ મહત્વ રાજ્યસભાનું છે, ત્યારે 6 વર્ષની ટર્મ માટે ભાજપ કયા 4 ચહેરા પર પસંદગી ઉતારશે અને એ જ કારણ હતું કે સપ્તાહની અંદર 20 થી 22 નામ હતા તે મોકલવામાં આવ્યા હતા। જો કે કેન્દ્રીય નેતૃત્વ દ્વારા 20 થી 22 નામોને રિજેક્ટ કરવામાં આવ્યા છે। આ જે એક્સરસાઇઝ છે મહત્વનું એ પણ છે કે પુરુષોત્તમ રૂપાલાની વાત કરવામાં આવે કે મનસુખ માંડવિયાની વાત કરવામાં આવે, બંને પાટીદાર ચહેરા ગુજરાતમાં જેનું પ્રભુત્વ છે લેઉવા પાટીદાર અને કડવા પાટીદાર, આ બંને પાટીદાર કેમ કે 2 ટર્મ પૂર્ણ થઈ રહી છે અને જે પ્રકારનું આગળ પણ જોવામાં આવ્યું કે 14 માંથી 13 નામો હતા એ નવા હતા, નો રિપીટ થિયરી ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવી હતી। તેવા સંજોગોની અંદર આ બંને પાટીદાર નેતાઓને લોકસભાની ચૂંટણીમાં મેદાને ઉતારાય તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે, પરંતુ રાજ્યસભામાંથી ડ્રોપ કરવામાં આવશે ત્યારે એક આરોગ્ય પ્રધાન છે, બીજા પાસે રાજ્યકક્ષાનું આખું કહી શકાય કે મંત્રાલય છે, ત્યારે પાટીદાર ચહેરાને આ 2 ચહેરાની જગ્યાએ સ્થાન આપવામાં આવશે। સૌની નજર છે સૌરાષ્ટ્રમાંથી માનવામાં આવી રહ્યું છે કે સૌરાષ્ટ્રમાંથી એક પાટીદાર ચહેરાને પ્રભુત્વ છે તે મળી શકે છે, કેમ કે જે અત્યારે પાટીદાર ચહેરાઓને ડ્રોપ કરવાની વાત છે ત્યારે એક પાટીદારને સૌરાષ્ટ્રમાંથી અપલિફ્ટ કરી શકાય। તેની સાથે વાત કરવામાં આવે તો આદિવાસી સમુદાય કે જેની પર ઘણું ફોકસ છે તે કરવામાં આવી રહ્યું છે, આદિવાસી સમુદાયમાંથી પણ જે ચહેરો છે તેને સ્થાન મળી શકે છે। ઉત્તર ગુજરાતમાંથી જો પસંદગી કરવામાં આવશે તો ઉત્તર ગુજરાતમાંથી દલિત ચહેરાની પસંદગી છે તે કરવામાં આવશે અને એક મહિલા નેતૃત્વ છે તે પણ આપવામાં આવશે। તો આ પ્રકારનું કોમ્બિનેશન છે તે હાલમાં વિચાર કરવામાં આવી રહ્યું છે, પરંતુ સૌથી મહત્વનું છે કે આખરે નામ ક્યારે જાહેર થશે। નામ જ્યારે પહેલી યાદી આવી હતી ત્યારે માનવામાં આવતું હતું કે બીજી યાદીમાં રાજસ્થાનના નામની સાથે જ ગુજરાતના નામ હશે, પરંતુ ગુજરાતના નામને લઈને હંમેશા છેલ્લી ઘડી સુધી સસ્પેન્સ છે તે રાખવામાં આવતું હોય છે, કેમ કે ગુજરાતની રાજનીતિની વાત કરવામાં આવે તો નામોની પસંદગી હોય છે એ બોર્ડ નિગમ હોય, એ સરકારનું મંત્રીમંડળ હોય કે પછી ટિકિટ આપવાની વાત હોય કે રાજ્યસભા હોય, અંતિમ જે નિર્ણય હોય છે સ્વાભાવિક રીતે વડાપ્રધાન પીએમ દ્વારા લેવામાં આવતો હોય છે, યુએચએન તેની અંદર ઇન્વોલ્વ રહેતા હોય છે। ત્યારે આ તમામની વચ્ચે હાલની વાત કરવામાં આવે તો હાલ વડાપ્રધાન યુએઈના પ્રવાસે છે। ગઈકાલે જે રીતે કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાતમાં હતા અને તેમણે પોતાનો પ્રવાસ ટૂંકાવ્યો અને તાત્કાલિક ધોરણે દિલ્હી ગયા હતા, ત્યારે પણ એ વાત હતી કે બેઠકોનો દોર છે તે ચાલુ છે, નામ પર મંથન છે તે થઈ રહ્યું છે। ગુજરાત ભાજપની વાત કરવામાં આવે કેમ કે જે અંતિમ દિવસ છે તે આવતીકાલે છે ફોર્મ ભરવાનો, ફોર્મ સાથે એફિડેવિટ ભરવાનો। જો નવા ચહેરા હશે તો નવા ચહેરાની તમામ જે એફિડેવિટ હશે, લીગલ ટર્મ્સ હશે તે ફૂલફિલ કરવા માટે જે કવાયત છે તે અલગ કરવી પડતી હોય છે અને એ જ કારણ છે કે ગઈકાલ મોડી રાત સુધીમાં ભાજપે જે સમર્થકો છે, સમર્થકોની યાદી, સમર્થકોના ફોર્મ, સમર્થકોની સાઇન તમામ છે તે પૂર્ણ થઈ ચૂકી છે લીગલ ટીમ દ્વારા અને હવે માત્ર રાહ જોવામાં આવી રહી છે કે ફોર્મ ક્યારે ભરાશે। એવું માનવામાં આવી રહ્યું છે કે બપોર બાદ 11 વાગ્યા બાદ નામોની જાહેરાત તે થઈ શકે છે।
અને ત્યારબાદ જે ફોર્મ છે ફોર્મ ભરી શકે છે, પરંતુ ફોર્મ એકલ દુક્કલ નહીં ભરાય. ચારે ચાર ઉમેદવારોના ફોર્મ એક સાથે ભરવામાં આવશે, શક્તિ પ્રદર્શન કરવામાં આવશે અને તે સમયે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને તેની સાથે જે ભાજપનું સંખ્યાબળ છે અને એ જ કારણ છે કે આજે ભાજપના તમામ ધારાસભ્યોને ફરજિયાત રીતે વિધાનસભામાં ઉપસ્થિત રહેવાનું કહેવામાં આવ્યું છે. પહેલી વખત એવું થશે કે કોઈપણ વિવાદ વિના કોંગ્રેસે જે રીતે વિડ્રો કરી લીધું છે, સંખ્યાબળ નથી, ત્યારે ચારે ચાર ઉમેદવારો ભાજપના રહેવાના છે. ત્યારે શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ છે તે ભરાશે. રાહ જોવાઈ રહી છે કે આખરે 6 વર્ષની ટર્મ માટે કયા ઉમેદવારો પર ભાજપે પોતાનો પસંદગીનો કળશ ઉતાર્યો છે. બિલકુલ કિંજલ, આભાર સંપૂર્ણ માહિતી બદલ. તો આજે રાજ્યસભાના ઉમેદવારોની જાહેરાત થઈ જશે. 4 ઉમેદવારો કે જેમના નામ છે એ જાહેર થશે અને બપોર બાદ કદાચ ફોર્મ ભરવાની પણ કાર્યવાહી થઈ શકે છે.